હા હવે તો આજ બાર જ ઊંઘું ફર્સ્ટ ક્લાસ ઠંડો ઠંડો પવન આવે છે અને આજ તો પેલો ઊંઘવા આવે ને ખૂંટિયાનું ઊંઘવા જ દેવો નહીં. આજ આવે ને એવો જ પાડી દઉં એનું ખૂંટિયાને અને આજ ગોદડું લેવું નહીં એમના હું ખોળામાં જ ઊંઘી જવું છે. આ પેલો આવે ને એનું આવતો જ પાડી દઉં આજ અમને ઊંઘવા દે તું અંતિથી. ઘરમાં ગરમી લાગી અને દોહા ખાઈ જાય લે ઠંડા વાયરો ઊંઘવું છે. આ પાછો આવીને ગયો તો પાસે એ પાછો ઉગાતા છે પાસે રે મને એવા કરશે આજ. ગંધાય છે હોય એક તો આ પાછું યાર લોચ બાજુમાં આવીને ઊંઘી જાય. આ પાંચ કરાવી મોં મેકાય છે અને આ છો એક તો મારા પણ આવીને ઊંઘ્યો છે. આમ ઊંઘવા દે ને અને આ પાંચ કરે છે આ તો એ ખૂંટા ઓછો આવીને ઊંઘ્યો છે યાર રસ્તામાં. તું હોય મારા બાજુમાં ઊભો થજે હોયથી. મારું ઘર તો અરે તારું કરવાની તું ઊભો થઈ આવતી તું ઊભો થજે. એક તો ચાલો પાંચ કરે છે હું તઈ નારાજ રાતના ગવા પણ હું શું કરું તો અત્યારે તું ઊંઘા હું ઊંઘ બગાડી છે મારી. તો પણ હું ચાંદનો પાંચ કરું છું મારા બાજુમાં ઊંઘ્યો છું ભાઈ. તું નેવાથી નીકળજે. જો મગજમાં ના કર પથારી જો લે હું પથારી દે વળગાડી દે. અલે કહું હું અફત તો નહીં હું એકદમ મારી બાજુ આવીને ઊંઘી જાય છે. અરે મેડા કલે હું પણ મેડા કલે ખૂટામાં દેખો ઉભા દો હું છું પણ તમારી ઇન્દુ કે બોલા. અલે એ મુલા લડો તો બે જણા તમે આ ગાડીનો પાંચ કરે જમી જા. ઓય મારા બાજુમાં આવીને પણ કોકને ઊંઘવા જાવ કે તમે બે તો નહીં ઊંઘતા પણ બાજુમાં મને ઊંઘવા નહીં દેતા તમે તો. હું તો શેડ પેલો ગવા ઢેરાય ચોંતી તું ઊંઘવા દે યાર. પણ લડો તો હું લે શાંતિથી ઊંઘો કે બે જણા. અરે મારે યાર ઘરમાં પંખો બાંધ્યો તો કીધું વાયરે જવા દે. મારા જ બાજુમાં આવીને ઊંઘ્યો પણ છે. વોકો ઊંઘે એમ અરે ઊંઘ્યો યાર તો. જેવો પાદા થઈ યાર હમણાં હાથ પાડી દઉં છું. સમજે? શાંતિ રાખો તમે. આ મોઢો ઉભો કર તારો. શેઠ પેલા શેઠ આ પગ ઉભો. આગળ હું મોય ઊંઘી રહ્યો હતો ને પંખો ચાલુ કરી પૂરાભાઈ અઠવાને ગંધાય છે યાર. સમજાઈ જાય યાર. આ પાંચ જેવું પાદા છે અરે યાર. પણ તમે બે સમજતા નહીં યાર. અમારી બધાની ઊંઘ બગાડો છો તમે તો. તમે એકલા છો મેલામાં તમે એકલા છો બે જણા. પણ એનું શું મારા બાજુમાં સમજાઈ જજે મારા ખોટું મગજ છે. જો તમે બે છે ને આજનો દાડો ઊંઘો અને કાલથી બે જણા હોય રસ્તામાં ઊંઘતા ના. રસ્તો તમારે એકલોનો નહીં. આ આખી શેરીનો રસ્તો છે. ના ઊંઘવું હોય તો વધારે બખારા કરતા ના શાંતિથી ઊંઘી રહેવાનું તમારે બે જણો ની યાર. ના આજનો દાડો તમે બે જણા ઊંઘો. કાલથી હોવ ને ઘરમાં ઊંઘો ને ઘર પાછળ જઈને ઊંઘો. હા આ મગજ મારી અમારે જોવો જ ના. તમે એકલા નહીં મેલામાં આ જેટલી પબ્લિક રહેશે. તમે આખો દાડો થાકીને આવ્યા ને યાર ઊંઘવાનું ના બનાવો. તમારા દે આ જેટલો નો પણ રોજ હું એકલો ઊંઘતો. જે સામેરામ પારી છે વાના તો તમારી જો વાત કરો તમે આમ કાલથી કરે ને બે ઘરમાં ઊંઘવાનું રાખજો. અને હું અમે ઊંઘ્યા તો તમે રસ્તામાં પાછા. અને હું લડતા નહીં બે જણા. શું કીધું? અને કહી દો યાર મહેરબાની કરી પાદા ના યાર. તમે શું બધી વાત કરો છો તમે? ગંધાય છે યાર. બે જોર ઉલાવે બે હો. તો બટાકો શાક ખાઈ જાવ કુંટો બા. બટાકો કરી દઉં. હા હું બનાવી દઉં ઘેર. દાળ હતી દાળ દાળ હતી. હવે હું તો સારતો થી બેહું યાર. મારતું હું આખા દારાનો થાક્યો છું યાર. ઠેસર આવી તું તે હું તો જઉં તા ભાઈ મુએ હાલ આઈન હેતરમાંની હાલ પોણી વાળી દઉં. હાલ આઈન ઊંઘ્યો તો અને કરી ઘેરી ઊંઘમાં ઊંઘ્યો તરત બે જણા ધડમ ધડા કરવા માંડે. આખા મેલામ જોડે એ બે એકલા હોય એવું કરી રોજ. આમ જઈને જજો. એક દાડો તમારી બેને કદી મેળ જ નહીં આવતો. હું બેસો તો બે જણા તમે. કટકુસ ભરી છે તે વેચે તે બે જણા. આ હું કટકું પડ્યું છે. આ રસ્તો પડ્યો છે હવે રસ્તામાં થઈ બે જણા બેસો તો. એને કીધું જા ડાયરો ઊંઘે વાના અરે તો ઠીકુર આપણે મગજમારી કર્યા કરો. અમે લડતા ના તમે. અમે લડતા ના તમે શાંતિથી ઊંઘો. તમે એકલા નહીં તમારી નજરે આમ હું ઊંઘ્યો છું. મેલામાં તમે એકલા નહીં એવું કીધું. હા અને હું બખાડો ના કરતા કાલથી ઊંઘતા ના હોય. મોય ઊંઘજો ઘરમાં. ઊંઘે કાલ બોલો આ તો હારો રોજ લડ કરીશ. શું કરવાનું કયો? પણ બુરા પણ મને એ વાત સમજણ મને આવી. કારણ કે ખરે ને હા હું શાનનો મને 5 મિનિટથી ઝપાડતો હતો. તે મારી વાત વાપરતા નતા અને તમે આયાથી ફટ નહીં કેમ ઝપી ગયા? પણ ભાઈ એ તો પાવર બતાવવો પડે તમારે. હા હું ભટ દઈને પાવર બતાવી દઈશ. ટપ લઈને ઠરી ગયા બે જણા. તમારો પાવર મેલ્લામ કેવો હતો પેલા? આખા મેલ્લામાં એક અવાજ કાઢો ને તો કોઈ આખા મેલ્લામ કોઈ સબરકું ના કરે. તો હાજી જો પણ અત્યારે એમ કોઈ વભળે છે? આ હું ભટ દઈને આ કીધું બેહો ના કે બેહોની હમણાં વળગાડેલો છે. ટપ લઈને બે ઠરી ગયા. હું એ તારનો વિચારું છું. હું 5 મિનિટથી મુકાવતો હતો તો મારી વાત બેવાની એકી વાપરતા નતા.
અને તમે આયા તે બે આખોટા કર્યા કહો હજી કાંઈ ઊંઘતા નથી આલા ફટ લઈને બે જણા ઠરી ગયા તો ભાઈ પાવર બતાવો પડો મને નકા તો નહીં સુધરી હવે આખા મેલ્લાનું માથા કરી એવા છે એવું છે રાત ને દાડો તાણ જપડા જે તો જપડાઈ જાય પડી બેવાની એ તાણ બોલું ના નકા તો હોમાં તો એવા જ પાછા હું બોલું તો સફળાઈ દઉં હું એવું અરે હતું બે. ઠોસી જ નાખવાના બે જણાને આવો ના જોવું મેલ્લામાં હું હાળો ઘર બંધ કરીને જતો રહ્યું તો જતો રહ્યું હોયથી હા વાત તો સાચી લાગે તમારી તાણી યાર મેં કીધું પ્રેમથી આવો પટાવો. મેલ્લામાં બે એવા હોય ને તો તમારે 50 માણસો રહેતા હોય ને તો 50 માણસો ને બગાડે આખો મેલ્લો ખરાબ કરે એટલે આવા તો જોવું જ ના એટલે છે ને ઓન તો મોનું તો બરોબર છે ના મોનું તો પછી થપડાવાન રાખવી પડે હા વળગાડવી પડે ઓન તો વાત સાચી લાગે તો નક આખો મેલ્લો બગાડ્યો આ તો હું વાત કરો છો તમે વાત 100% છે તમારી તાણી યાર આ ના ચાલે આ બધું આખા મેલ્લામાં જોમ તેમ બોલીને થોડું ચાલે અને અડધી રાત છે યાર અડધી રાતે આ તો દાડો બોલતો હોય તો બરોબર પણ આ તો રાત કા દાડો જોતો જ નહીં બે જણો 12 વાગ્યા અને સમજતો જ નહીં કોઈ વાત ને સમજતો નહીં હું તો જાનનો ઝપાડતો હતો તે મારું એ ના ઉપડું બે જો જણા મોરીએ એક લડ. દાડો લડ્યો હતો ને તે મોરીએ હું જઈને કહી આવ્યો તો કે અમે લડતો ના ને કે બેનીએ છે ને ઘર વાકીને જતું રહેવું પડશે તે બરોબર તારનો બંધ થઈ ગયો તો પાછો જો આ તા બે બાર ઊંઘ્યા ને એટલે પાછા બે જણા લડોણ્યા પાછા હા હું બોલું ને તો સપ્લાય જ દઉં બે ઠોકી જ કોન્ફિડન્સ નાખવાના કોન્ફિડન્સ. કીધું ના કે ઠોસી જ દેવાના હા અલ્યા ભાઈ હું લેવા તું આમ કરું છે ઊંઘવા દેખ અરે ભગવાન એ કુંટિયા આખી રાત યાર આ ઘોર વગાડી ઊંઘવા દેખ યાર ઊંઘવા દેખ હું લેવા હેરાન કરું છું તું એ મારા ગુનો છે પાદે ઉધરો થા મારા ઘોંગ જા હું આ ઘોંગ બંધ તળો થોડી તો શરમ કરી યાર તું આ ઘોંગ જા અરે ગોધા કાઢે છે પાછળ રૂડા પણ શર્મના કમળા હાલ ઠોકી દો હમણાં પાછું શું ચાલે હું છે શું જગે પણ ઘોર બરો એટલે સેવા કરવા ઘોંગ લાય. આગળ પાદે હું સા તમારા ગળી પડી આખો મેલામાં યાર કોઈ ઊંઘવા જતા નહીં અરે ઠૂ કરે છે રૂડાભાઈ આખી રાત તમાર બેડા દેખો અને ઉધરો કોણ પાદે રે ઓલે આ તો તારા ખબર છે નો ભણા દાદ ખબર પડે છે આગળ જો હોનો બાબુ પટી નહીં બેઠો એ રૂડાભાઈ તમે હાલો રૂડાજી લાફો લાફો મેલો તમે તમે અમારું ઊંઘવા દેતા નહીં તમારે લીધા તમે હાલો લાફો મેલો તમે જો લાફો મેલે હા તમે હાલો એક ઘેરા થેલે આખો દારો હું પેલા રે આ લાફો બરો ચલો તમે લાફો મેલે ઉડાજી ને વાવન મને મને લાફો મેળો તમે મેલે તમે તળે મને નો મેલ્યો તમે અમે ચલો મેલે તમે બખાડા કૂટો છો મેલામાં એને મેલું અલે આ ઘેરા છે આખો દારો હું લાલ કરો છો ઊંઘવા દે કોઈ કીધું હું ખાર પડ્યા છી તમારા લે આ તાર ધીરાતી તારા લખા જોજે આ છેટલા માં બે વાગે આવું મેલો જગાવટ મારા હેતરમાં જવું પડ્યું ગોવા અને આવવાનું મગજની મેથી મારી છે લાફો મેલી ગયો માણસ વણ તો મેલી ગયો તું આવ વાંગ ઓ નો તો બુરાભાઈ પણ મારા જવું પડશે બુરાબા હે બુરાબા હા ભાઈ હું તો અડધી રાતે હું ચોપાશે તે હુઈ જા તો ઘા ઘાટ અલ્યા હું કરે આ તાણ પેલો અડધી રાત પેલો એ કરીને કંટાળીને હું ઊંઘ્યો તો સમજે અડધી રાતે પછી એ તમે તો હુઈ જા તમે તો હુઈ જાઓ તમને ખબર નહીં હોય પાછી ફરીથી હું થયું પાછા બે જણા મગજમારી કરતા હતા યાર હમણાં હા હમણાં પાછા 1 વાગે અલ્યા હું તો બેરે ઊંઘમાં ઊંઘી ગયો મેં તો કોઈ હોભળી જ નહીં તે હું તો ગયો ને હા તો બે પેલા બંને બખડા કૂટતા હતા તો બેની એક સળાઈ દીધી ના હોય તાણ તે ઠોસીએ કે બરોબર નહીં બે સળાઈ દીધી એ સારું કર્યું પણ એ મને ના સમજણ્યું મી સળાઈ કે બે એક થઈ ગયા ના હોય પાછી મને મેલી યાર હું વાત કરી છે યાર તાણ પાછી મને એક થપ્પડ મેલી બેને અને તને મેલી થપ્પડ તાણ ને બે એક થઈ ગયા કે અમે ગમે તે કરીએ કે તારા મને શું કેવા બનાવે છે અલ્યા તેમ શું કરવાનું કે આ તો કોઈનું નહીં વાપરી એવા તાણ બરાબરની સળાઈ દેવાની હતી 2-3 બીજી એ બે સળાઈ મને પાછી બે આલી તમને એ બે હાલ દીધી પાછી એટલે મને તો ઊંઘ જ આવતી નથી કીધું મને પાછું હાલ ને હાલ બુરાબા પાન જવા દે કે આમ કહેતા હતા કે તું ગરમ છે એટલે કોઈ બોલે નહીં ને અલ્યા ભાઈ આમ તો જો ના બોલીએ રહ્યા એ પણ જો તને છે ને તારા એ મેલ્લામાં છે ને
તારું કોઈ વાપરતું નહીં, તમારા મેળ નહીં બધો હરખી રીતના, એટલે તમારે કોઈ એકબીજાને પેલું નહીં ને, એટલે ઈમો તને સળાઈ દીધી હવે. અને અમારા 4 ભાઈઓનો વસ્તાર છે, બરાબર? 4 ભાઈઓના વસ્તારમાં હું કહું ને એ જ થાય, કોઈ બીજો ત્રીજો વચમાં પેલું એ ના કરીએ કે મને જો. અને તમારા બધાનો મેળ નહીં ને હંપ નહીં ને, ઈમો તારા લાફા ખાવા પડ્યા, નકર ના મેલીએ કે હા ના મેલીએ કે એના ભાઈઓને નહીં કહીએ તો, અને અમન કેવા આવ્યો છે ઈમો લાફા મેલ્યા હોય તને જો. કારણ કે તમારો કોઈ દાડો ઝઘડો સાંભળ્યો નહીં. અમારે કદી ઝઘડો સાંભળ્યો, અને હું કહું ને મેલામાં મારા ઘરમાં 4 ભાઈઓના વિસ્તારમાં હું કહું ને એ જ થાય. કોઈ ઊંચા અવાજથી મને ઓગળી ના કરીએ કહું વાત કરે છે. વાત સાચી છે. ઈમો તને મેલ્યો હલ આપો જો. હા સાચી છે. એ જોણવા જ હું આવ્યો હતો. તું આમ શાંતિથી હું એ તો બધું હવારે કરશું આમ. હું અમે તારે જવું ઊંઘવા, આમ તમે શાંતિથી ઊંઘો. હાર તું જા હેડ ઊંઘ શાંતિથી, અને એ બધી ચિંતા ના કરતો, એ તો બધું હવારે કૂટા વનમાં આખી રાત માથા કરવી એટલે ભાઈ હું એ કંટાળી ગયો છું, મને હોય શેવાળા છું પણ મને ઊંઘ નહીં આવતી કે શું કરો. હાર હળો તાર હું જોડવા જ આવ્યો હતો. હાર જો હાર એ ભગવાન આ બે એમના એમ હાળા લડીને મરી જશે, અને આખો મેલ્લો ખરાબ કરશે, આખો મેલ્લો માથા કર્યો છે. આ લોકો કેવું કરવાનું કયો. ઓવાના દખી ઘાટા આવે તો મારા તાળું મારીને હેતમ રવા જતું રહેવું પડશે. રોજ ચિયો ઉઠી ઉઠીને મને કે રોજ ચિયો સમજાવે, આ કહેવા જો એને હું અમાથે એને લાફા મેલ્યા નહીં સુધરી એવા. વાહ હાળા લડશી તો મરશી તાણે. ઈવાના કોઈ હોમું નહીં જો, ઈવાનો છોકરો રખડી પડશે એમના એમ તો, પણ ઈવાના હોમું કોઈ જોવા વાળું નહીં મળે ઈવાને. હજી એ શું ખબર છે ઈવાને. ફરે જ હાળા હો તાણે લડશી તો મરશી એ રે ભોગવશી. વાહ હાળા ઈવાના વાદે શું આપણે રોજ ઝઘડા કરવા જાય. એ ભગવાન આ બુરાબાની બધી વાત તો સાચી, પણ આ બધું થયું છે રીતિ. કારણ કે આપણો બુરાબાને સળાયો આપણો નહીં, અને આપણે એમ વહી કીધું એમ કર્યું, અને જઈને આપણા 2 લાફા છોડી દીધા. પણ એ વિચાર્યું ના કે આ ઝઘડો બીજા કરીશું, અને બીજોની વાતોમાં આપણા ખોટા આવી ગયા. અને આજ જો બુરાબાની વાતો હું ના આવ્યો ને તો આ 2 લાફા મારા ખાવા પડે ને એ ખાવા પડત ના. અને આ તો શું જાવ કહેરા તો રોજ લડું અને રોજ ભેગા થઈ જાય, અને આપણા ખોટા અળખા થઈએ. એટલે એના કરતી ખરા ને આવા ખોટા કોઈ ઝઘડા કરતું હોય ને તો વચમાં જવાય જ નહીં. જોમ એવાની જોમ ઝઘડા કરવા એમ કર્યું, અને આપણે એના ઝઘડાથી છેટા હારા. અને મને કોઈક કહે ને એવી કોકની વાતોમાં તો અવાજ નહીં. આ બુરાભાઈ મને કીધું, એ મને સમજણી ના હોય, મને સળાયો કે ખરા ને તું તારે જઈને લાફા દેવાનું છે તો તારું નોમ બનશે, અને કોઈ તને અવાજ નહીં કરે મેલ્લામાં. પણ ના એવું ના હોય, બધા હરખા ના હોય. આ 2 લાફા આપણે ખાવા પડે આજે કોના કારણે કે આપણી ભૂલના કારણે જ ખાવા પડે, ને કોઈની તાકાત નહીં કે આપણે 2 લાફા કોઈ મેલીએ ગયો. એના કરતી અને એરા તો લડે પાછા ભેગા થઈ જાય. આ જે થવાનું હતું એ તો થઈ ગયું. અમુક મને ઊંઘવા જવા દે, અને આ બીજોની વાતોમાં આ હું આવી કોઈ આવતા ના કે આવી મારા જેવી લાફા ખાવાની વાર આવશે.